નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ચાલુ ભવિષ્યકાળ. તો સૌ પ્રથમ ચાલુ ભવિષ્યકાળ ક્યારે વપરાય છે? તો ભવિષ્યમાં થનાર ક્રિયા માટે. ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની હોય ત્યારે, પણ ક્યારે? કોઈ નિશ્ચિત સમયે. ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમયે જો કોઈ ક્રિયા થવાની હોય ત્યારે ચાલુ ભવિષ્યકાળ વપરાય છે. દાખલા તરીકે, આવતીકાલે હું વાર્તાનું પુસ્તક વાંચી રહ્યો હઈશ. આવતીકાલે હું વાર્તાનું પુસ્તક વાંચી રહ્યો હઈશ. તો આવતીકાલની વાત છે. હવે આપણે આ વાક્ય અંગ્રેજીમાં સમજીએ તો આઈ shall be reading. ક્રિયાપદની પાછળ આઈએનજી આવશે. કોઈ પણ ચાલુ કાળ હોય એમાં ક્રિયાપદની પાછળ આઈએનજી અવશ્ય આવે, એ યાદ રાખવાનું. તો આઈ શેલ બી રીડિંગ અ સ્ટોરી બુક ટુમોરો. આવતીકાલે હું વાર્તાનું પુસ્તક વાંચી રહ્યો હોઈશ. બીજું ઉદાહરણ જોઈએ. મહેશ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ ટુમોરો. મહેશ આવતીકાલે ક્રિકેટ રમી રહ્યો હશે. તો સાદા વાક્ય કઈ રીતે બને છે આપણે જોઈએ. કોઈ પણ સાદું વાક્ય હોય તો એ કઈ રીતે બનશે? તો સૌથી પહેલાં મૂકીશું આપણે કર્તા. બીજા નંબરે શેલ અથવા તો વિલ. એના પછી ઘરનો શબ્દ બી. ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ અને સૌથી છેલ્લે આવશે અન્ય શબ્દો. તો આ રીતે ચાલુ ભવિષ્યકાળનું સાદું વાક્ય બનશે. અહીંયા આપણે યાદ રાખીશું કે આઈ અને વી સાથે શું આવશે? સેલ આવશે. આઈ અને વી સાથે સેલ. બાકી બધામાં આઈ અને વી સિવાયના જેટલા સર્વનામ કે નામ છે એ બાકી બધામાં વિલ આવશે. આટલું આપણે યાદ રાખીશું. તો આ થયું સાદું વાક્ય. સૌથી પહેલાં આવશે કર્તા, બીજા નંબરે સેલ અથવા તો વિલ, ત્રીજા નંબરે ઘરનો શબ્દ બી, ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ આવશે અને સૌથી છેલ્લે અન્ય શબ્દો આવશે. હવે આપણે પ્રશ્ન વાક્ય બનાવવા હોય તો કેવી રીતે બની જોઈએ. દાખલા તરીકે, મોહન વિલ બી રાઇટિંગ અ લેટર. મોહન એક પત્ર લખી રહ્યો હશે. હવે આ વાક્યનું આપણે જો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો વાક્યમાં રહેલા સેલ અથવા વિલ બંનેમાંથી જે આપણને એક આપ્યું હોય એ શબ્દને આપણે સૌ પ્રથમ મૂકીશું, એટલે કે આગળ મૂકીશું. તો આ વાક્યમાં વિલ શબ્દ છે તો આપણે વિલ મૂકીશું. બીજા નંબરે કર્તા. કર્તા કોણ છે? મોહન.
ત્રીજા નંબરે બી, એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ વાક્યમાં છે રાઇટિંગ. તો વિલ મોહન બી રાઇટિંગ અ લેટર? શું મોહન પત્ર લખી રહ્યો હશે? અહીંયા મિત્રો આપણે યાદ રાખીશું કે વિલ અને બી બંનેની વચ્ચે કર્તા આવશે. વિલ અને બી બંનેની વચ્ચે કર્તા આવશે. પ્રશ્ન વાક્ય પૂછાય, ખાલી જગ્યા પૂછાઈ હોય તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. બીજું ઉદાહરણ જોઈએ. રેશમા વિલ બી ગોઈંગ ટુ સુરત. રેશમા સુરત જઈ રહી હશે. આ વાક્યનું આપણે પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરીએ તો પહેલાં આપણે લખીશું વિલ. બીજા નંબરે કર્તા છે વાક્યમાં રેશમા. ત્રીજા નંબરે ઘરનો શબ્દ આવશે બી. ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ છે ગોઈંગ અને અન્ય શબ્દોમાં છે ટુ સુરત. પ્રશ્નની નિશાની. અગેન આપણે જોઈએ કે વિલ અથવા સેલ અને બી બંનેની વચ્ચે શું આવશે? કર્તા. તો પ્રશ્ન બનાવતી વખતે આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. કઈ રીતે બને છે? સાદા પ્રશ્નોની વાત છે. સૌથી પહેલાં સેલ અથવા તો વિલ આવશે. બીજા નંબરે આવશે કર્તા. ત્રીજા નંબરે આવશે ઘરનો શબ્દ બી. ત્યારબાદ આવશે આઈએનજી વાળું ક્રિયાપદ. એના પછી આવશે અન્ય શબ્દો અને સૌથી છેલ્લે આવશે પ્રશ્નની નિશાની. આ રીતે ચાલુ ભવિષ્યકાળમાં સાદા વાક્યનું પ્રશ્ન વાક્ય બનશે. આ આપણે યાદ રાખીશું. એટલે પ્રશ્ન વાક્યમાં પણ કામ લાગશે અને ખાલી જગ્યા પૂછાય તો પણ કામ લાગશે. ક્યારે વપરાય છે? તો ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે થનાર ક્રિયા માટે વપરાય છે. સાદા પ્રશ્નો આ રીતે બનશે. આગળ જોઈએ હુવાળા પ્રશ્નો. સૌથી સહેલા પ્રશ્નો હોય તો હુવાળા છે. આપણે એકાદું ઉદાહરણ જોઈએ. આઈ શેલ બી રીડિંગ અ બુક. બીજું વાક્ય, મનીષ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. બે વાક્યો છે. એકનું આપણે હુંથી પ્રશ્ન બનાવીશું, બીજાનું વોટથી. વોટ અને આમાં હું. તો પહેલા વાક્યમાં કહેવા માગે છે કે હું એક પુસ્તક વાંચી રહ્યો હોઈશ. શું વાંચી રહ્યો હોઈશ? તો જવાબ મળશે અ બુક. તો વોટ. બીજા નંબરે સેલ. ત્રીજા નંબરે આઈ બી રીડિંગ. વોટ શેલ આઈ બી રીડિંગ. અથવા તો બીજી રીતે પણ બનાવી શકાય. આપણે સામેવાળાને પૂછીએ તો વોટ વિલ યુ બી રીડિંગ. તમે શું વાંચી રહ્યા હશો? આઈથી પણ બનાવી શકાય અને યુથી પણ બનાવી શકાશે. આપણે આપણી જાતને જ પૂછતા હોઈએ તો આઈ આવશે. સામેવાળી વ્યક્તિ માટે જો પ્રશ્ન હશે તો યુ આવશે. બરાબર છે.
હવે આપણે જોઈએ હુવાળો પ્રશ્ન. તો સૌથી સહેલો પ્રશ્ન હોય તો હુવાળો છે. મનીષ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. તો કર્તાની બદલે આપણે મૂકીશું હુ. કર્તા કોણ છે વાક્યમાં? મનીષ. તો મનીષના બદલે આપણે મૂકીશું હુ. પછી આખું જે વાક્ય છે એ કોઈ પણ જાતના ફેરફાર વગર મૂકી દઈશું. તો હુ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. કોણ કાર ચલાવી રહ્યું હશે? કર્તાના બદલે આપણે શું મૂક્યું? હુ. વિલનું વિલ, બીનું બી, ડ્રાઇવિંગનું ડ્રાઇવિંગ, અકારનું અકાર. તો હુવાળા પ્રશ્નોમાં આપણે શું યાદ રાખીશું? હુની કોની જગ્યાએ મૂકીશું? કર્તાની જગ્યાએ. અને વોટવાળા પ્રશ્નમાં કર્મ નીકળી જશે. કર્મ જે શબ્દમાં હોય એ કર્મવાળો શબ્દ નીકળી જશે. આ બે વસ્તુ આપણે યાદ રાખીશું. હુવાળા પ્રશ્નોમાં મિત્રો શું વાત થઈ? શું યાદ રાખવાનું? કર્તાની બદલે હુ મૂકીશું. કર્તાની સ્થાને હુ આવે. બીજું શું યાદ રાખીશું? વાક્યમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. ખાલી આપણે કર્તાની જગ્યાએ હું મૂકીશું, બાકી બધું જે હતું એનું એ જ રહેશે. વોટવાળા પ્રશ્નમાં શું યાદ રાખીશું? કર્મ નીકળી જશે. બીજું આપણે શું યાદ રાખીશું? આ કાળમાં તો દરેક વાક્યમાં એક ઘરનો શબ્દ શું આવશે? બી આવશે. ચાલુ ભવિષ્યકાળમાં શું આવશે? દરેક વાક્યમાં ઘરનો શબ્દ આવશે બી. તો આ આપણે જોયા હુ અને વોટવાળા પ્રશ્નો, એ ઉપરાંત સાદા પ્રશ્નો જોયા. નેક્સ્ટ એપિસોડમાં આપણે બીજા WH શબ્દોથી પ્રશ્નો કેવી રીતે બને એ જોઈશું.